1 ડિસેમ્બરથી 5 મોટા નિયમો બદલાયા. 1 ડિસેમ્બરથી દેશભરમાં અનેક મોટા નિયમોમાં ફેરફાર લાગુ થઈ ગયા છે, જેની સીધી અસર સામાન્ય માણસની ખિસ્સા, બેન્કિંગ, વાહનો, ગેસ સિલિન્ડર અને ડિજિટલ સેવાઓ પર પડશે. મહિનાની શરૂઆત સાથે આવેલા આ પરિવર્તનનો તમારા દૈનિક જીવન અને નાણાકીય વ્યવહારો પર સીધો પ્રભાવ પડશે. સિનિયર સિટીઝન માટે સરકારનો મોટો નિર્ણય. સરકારે વરિષ્ઠ નાગરિકોને હિતમાં મોટો નિર્ણય લીધો છે. સિનિયર સિટીઝન કાર્ડ 2025 આપવામાં આવશે. ઠેલે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવશે. આ કાર્ડ દ્વારા વૃદ્ધોને કુલ 8 પ્રકારની વિશેષ સુવિધાઓ મળશે, જેમાં મુખ્યત્વે આરોગ્ય સેવાઓ, યાત્રા અને પ્રવાસમાં છૂટછાટ, આર્થિક સુરક્ષા તેમજ મફત કાયદાકીય સહાયનો સમાવેશ થાય છે. આ પહેલથી વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ અને સુરક્ષિત બનશે. લોન EMIમાં થશે મોટો ઘટાડો. મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી 5 ડિસેમ્બરે રેપો રેટમાં 0.25% એટલે કે 25 BPSનો ઘટાડો જાહેર કરી શકે છે તેવી નિષ્ણાતોની ધારણા છે. જો આવું થશે તો હોમ લોન અને ઓટો લોન લેનારાઓ માટે EMI ઘટશે. હાલમાં 5.5% રહેલા રેપો રેટ ઘટીને 5.25% થઈ શકે છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા 3 ડિસેમ્બરે શરૂ થનારી મોનેટરી પોલિસી કમિટી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મર્યાદાની એક ઉપયોગ માહિતીમાં MPCની બેઠકના નિર્ણયની જાહેરાત કરશે. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. OPEC+ સંગઠનના સભ્ય દેશોએ દરરોજ 5,47,000 બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતિ દર્શાવી છે. આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે. જોકે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર પણ આધાર રાખે છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા નિર્ણય. આરોગ્ય વિભાગે જન્મ મરણના પ્રમાણપત્રને લઈ એડવાઇઝરી જારી કરી છે, જેમાં માતા પિતાનું નામ અંગે એડવાઇઝરી જારી કરી છે કે પ્રમાણપત્રમાં ફરજિયાત જૈવિક પિતાના નામનો ઉલ્લેખ કરવો પડશે. માતાનું નામ અટક રાખવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે. માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાશે. છૂટાછેડા જેવા કેસોમાં પિતાના નામ વિનાનું પણ પ્રમાણપત્ર લઈ શકાશે, જેના માટે કોર્ટના દસ્તાવેજ રજૂ કરવા પડશે. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઊભા પાકને થયેલ વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં ₹10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ ઉદારતમ કૃષિ રાહત પેકેજમાં વધુમાં વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે તે માટે ગત તારીખ 14 નવેમ્બરથી 15 દિવસ માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હવે ખેડૂતો માટે સગવડ રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ વિચાર વિમર્શ કરીને અરજી કરવાની તારીખમાં વધારો કર્યો છે અને જેનોએ અરજી કરી નથી તેઓ ખેડૂત તારીખ 5 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે. અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના. બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના 2025-26 હેઠળ અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિએ મહત્તમ 10 પશુઓનો વીમો કરાવી શકશે. માત્ર ₹100 પ્રીમિયમ ભરીને પશુ દીઠ 35,000નો વીમો મળશે. મૃત્યુ પછી સીધા 35,000ની સહાય મળશે. ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર કરવાની છે અને અંતિમ તારીખ 15 ડિસેમ્બર 2025 છે. 7.5 કોર્સ પાવર મીટર.
મફત વીજળી. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના લઈને આવી છે. આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. આ યોજનાનો લાભ 2029 સુધી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા દિવસે દરમિયાન 8 કલાક વીજળી આપવામાં આવશે. આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો લઈ શકે છે જેમની પાસે 7.5 હોર્સ પાવર સુધીના પંપ છે. જો ખેડૂતો પાસે 7.5 HPથી વધુના પંપ હોય તો ખેડૂતો પોતે જ વીજળીનું બિલ ભરવું પડશે. દિલ્હીમાં મહિલાઓને વગર વ્યાજે લોન. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજધાનીમાં રહેતા ઉદ્યોગ સાહસિકો માટે એક મોટી જાહેરાત કરી. મુખ્યમંત્રીએ મંગળવારે ઉદ્યોગ સાહસિકોને 10 કરોડ રૂપિયા સુધીની કોલેટરલ મુક્ત લોન આપવાની નવી યોજનાની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે દેશના વિકાસ માટે કાર્યબળમાં મહિલાઓની સક્રિય ભાગીદારી મહત્વપૂર્ણ છે. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ફર્સ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ભારતમાં MSME ક્ષેત્રમાં મહિલા ઉદ્યોગ સાહસિકોનો પ્રોત્સાહન અહેવાલનો લોન્ચ પ્રસંગે સભા સંબોધતા રેખા ગુપ્તાએ કહ્યું કે અગાઉની સરકારો ભારતની મોટી વસ્તીને ખોજ તરીકે જોતી હતી, પરંતુ મહિલાઓએ સશક્તિકરણ કરીને તેને સંપત્તિમાં ફેરવી શકાય છે. ટોલ ટેક્સ છતાં હાઈવે પર ખાડા. CM ગડકરીએ સંભળાયો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કહેવું પડ્યું કે જનતા કરોડોનો ટોલ ટેક્સ ભરે છે છતાં હાઈવે પર ખાડા હોવા શરમજનક છે. કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે માવઠાથી નુકસાન છતાં નજીવી સહાય અપાઈ રહી છે. ચાવડાએ ભાજપના મંત્રીઓ પર ખાતરના કાળા બજારમાં સંડોવણીનો અને ગુજરાતમાં બાળકોમાં કુપોષણનો આક્ષેપ પણ કર્યો. $2026માં મંદીમાંથી રાહત મળશે કે નહીં? ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર વાટાઘાટો હવે પૂર્ણ થવાના આરે હોય તેવું લાગી રહ્યું છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે બંને દેશોએ મોટાભાગના વિવાદાસ્પદ મુદ્દાઓનું નિરાકરણ કરી લીધું છે અને વર્ષના અંત પહેલા એક મજબૂત વેપાર સોદો જાહેર થવાની આશા છે. આ નિવેદનથી ઉદ્યોગમાં નવી આશાઓ જાગી છે. ભારત અમેરિકા વેપાર સંબંધો એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે. જો કામ ન થાય તો કાર્યવાહી થશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો રસ્તા બનાવવામાં ગુણવત્તા સાથે છેડછાડ થશે તો તેની માટે દોષી વ્યક્તિ કાર્યવાહી માટે તૈયાર રહે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ લેતી વખતે જવાબદાર લોકોએ તેનું ધ્યાન રાખવાનું રહેશે કે ગુણવત્તા સાથે કોઈ છેડછાડ ન થાય. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અધિકારીઓ સાથે આ બાબતે સમીક્ષા બેઠક કરી હતી. ગુજરાતમાં લગ્ન માટે નવા નિયમો. પ્રી વેડિંગ ડીજે, ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ. ડાલર પંથકમાં આહિર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ પર રોક લગાવતો ઠરાવ કર્યો છે. વર પક્ષે 8 તોલાથી વધુ અને કન્યા પક્ષે 2 તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી થયું. મામેરામાં 11,000થી વધુ રોકડ આપવી નહીં. પ્રી વેડિંગ ડીજે, ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ. નિયમ તોડનારને ₹1 લાખ દંડ અને જાહેર માફી ફરજિયાત રહેશે. આ ઠરાવ મિતિ વ્યતિચિતા અને એકતાનું ઉદાહરણ ગણાવ્યો છે.